આજે ભાઈ નાના બાળકનો ટેસ્ટ લીધો છે, કેવા આવ્યા કેવા નહીં આવ્યા કે ભાઈ અમારો મિત્ર એક ચેક કરે શું શું આવે શું શું નહીં આવ્યું. 40 ગુણનો ટેસ્ટ હતો. બોલપેન માય અંદર હશે દીક બોલપેન તો આ સાઈડ એટલે કે આ સાઈડ આ રહી એટલે કે 40 ગુણ હોય. 10 રો વિભાગે એટલે કેટલા 3-4 વિભાગે અલગ અલગ વિભાગ એક પત્તો મન દે એક જણા ના હાલ ભાઈ ભાઈબંધને હાલ બીજા શું શું લખ્યું હોય ઘણો નોમ હશે લગભગ નોમ હશે છોકરો લખેલો એને ખુદનું. હા એટલે ટોટલ ગુણ 40 છે અને એટલે નોમ. હા આ ધવલનો ટેસ્ટ હશે. ધવલને મન લાગે થોડા માર્ક સારા હશે અલગ અલગ. હા બે અલગ ને આ કરીને રે ને આ ધવલને હા એક ના હા 20 ના 10 ગુણ હશે બધા 10 20 30 40 હા 10 બધા. હા કેવા આવે શું લખ્યું કેટલો યાદ હે. પહેલી વખત ટેસ્ટ એ છોકરોનો કા કેવું રહે કેવું નહીં રહેતું. આ તો ભાઈ આ ટેસ્ટ વાળું તો બહુ રોયું નતું આવડતું લખણ દેવાય મોટેસ્ટ બાલંદર લખણ ચેક કરતો તો. હા ચેક કરો ભાઈ કેટલા ગુણ આવે ખબર પડશે હવે તો. એ તો શરૂઆત હે ને પહેલી એટલે તો શરૂઆતમાં તો લખણ દેખાવા ઓલો બંકે તો પર લખ્યું હોય ખાસું કરો એક આ દેખ છે કતરા હે બોલ પેન હારી હેડ દી 10 માંથી 10 1 2 3 સાચી હે ને રે. ધવલને 20 ગુણ લઈ દીધા ધવલને પ્રોબ્લેમ એ જતરી પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ એક એટલે 9 ગુણ થયા. ઉદ્દી કમ્પ્લીટ લખી આ ઈલી લખી લે આઠડો ઈલો કર્યો છે. હા જો ના તે હાથડે હતા હા આઈ અઠા ઉદ્દી 10 આસા 1 2 3 4 5 ગુણ આયા. એબીસીડી કેટલી અડધી એ અડધી કાપ દેવાની એમ 9 અરે 3 ભાગ થાય ને 3 ભાગ થશે 3 ભાગ કરી દો ધંધો. હા મતલબ 4 દિયા હા 4 આવશે ભાઈ. એબીસીડી માં ભાઈ ધવલને 4 જ આયા 10 માંથી. કક્કો કેવો હોય તમે આરામથી ચેક કરો ખબર પડી જાય. અડધો એટલે 5 ગુણ આવશે અડધો ને 10 માંથી 10 તો ખાલી એકડી માં જ આયા ને કેટલા આયા 15 અને 4 19 24 ગુણ આયા ટોટલ કરી દો તો 24 એટલે ને લાસ્ટમાં રાખો આપણે સહી બીજી કરવા સારું રહેશે. એટલે વાલીની સહી લખજે એટલે વાલીની સહી. હા હા બસ આ ચેક કરો કરીને આયા કેટલા આયા ખબર પડશે ભાઈ. ધવલને તો ભાઈ સારા આયા કે ભાઈ 40 માંથી 24 લાયા એટલે અડધું ગણાય અડધા ઉપર લાયા એમ કરીને આ ચેક થાય કેટલા થાય. ધવલમાં ભણી છે કરીને એ મારા ભાઈની છોકરી અને ત્યાં પહેલાં તો ઊભો કક્કો લખ્યો પછી હું ભાળવા ગયો મેં કીધું એમ નહીં લખવાનો ક લખ્યો. એબીસીડીમાં થોડા વેઠ વાળ્યા હશે અને એકડીમ થોડા વેઠ વાળ્યા હશે. ના એકડીમ તો અણી 10 માંથી 10 લાવ્યા એટલે એમાં એકડીમાં પોસ્ટ દીધા. હા 4 લખ્યા છે 4 દે દો બસ 7 અને 3 10 12 હા અને ઘણા ઓછા લાયા એને તો ઠોકો વાલીની છે. ભાઈ આને લાવ્યા અહીં 12 40 માંથી 12 લાવ્યા
ભાઈ આ તો એક મોક ટેસ્ટ ના આવો હવે ધોવા કાઢવા ને કાલથી કે ભાઈ તમે શું શું કર્યું. ભાઈ અમે પહેલથી તમને બતાવી દો ને. આ લગભગ બીજામાં આવી ગયા છોકરા અમારા. મોક ટેસ્ટ હતો આ છોકરીનો 1 થી 50 સુધી એકડી હતી પણ આને ગોટા પોસમ કરીને લગભગ 5 6 પછી ડાયરેક્ટ 4 આવી ગયા. અને કક્કો હતો મૂળાક્ષર અને એના પણ 10 ગુણ હતા. તો આને ક લખ્યું જેમ શિક્ષક લખાય પણ એ યોગ્ય નથી પણ એ મેં લખાયું કે ક ખ ગ ચ જ એમ લખવાનું હતું. અને આ સાઈડ બોલો તો ABCD પૂરી પણ ઈ સુધી આવે તો ભાઈ સારું ભાઈ જેટલું આવ્યું એટલું બીજામાં ભણે એટલે ઘણું. અંગ્રેજી મૂળાક્ષર ના અંગ્રેજી 1 2 3 લખવાની 10 સુધી લગભગ 1 2 3 4 4 ગુણ મળ્યા. અને વાલીની સહી ભાઈ ખુદના ખુદ વાલી ખુદના ખુદ શિક્ષક. આને ભાઈ 10માંથી એકડીમાં 1 થી 50 સુધીમાં 10માંથી 10 લાવ્યા. સારું કહેવાય ભાઈ લખવામાં ભાઈ. અને મૂળાક્ષરમાં તો ભાઈ 5 લાવ્યા એટલે અડધું લખ્યું હોય ભાઈ. કાલે ખબર પડે શું થાય. આ સાઈડે લખ્યું હોય ABCDEF ભાઈ ઓધાન હમા લખ્યા તમે પણ દેખી શકો. આ સાઈડ પણ વેઠ વાળ્યા નાના બાળક એટલે થોડા ઘણો વેઠ વાળે. ચલો ભાઈ કાલે તમને ના બાળક મિત્ર આ બેઠો અમારો આટલો મોટો બીજામાં ભણે એનો તો કક્કો અડધો લાગે પણ આ કે મને કક્કો નહોતો આવતો. સારું કહેવાય ભાઈ જેટલું આવે એટલો તમને. ભાઈ છોકરોને ભાઈ સરસ ભાઈ રેડી ભાઈ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ કેમ કે કેવો રહે એક આ બીજો ટેસ્ટ એક આ કેવો સારા ગુણ આવે નહીં આવતા આના ઉપર એક આ દેખાવો આપણે. હા